ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે અન્ય ધોરીમાર્ગો સહિત ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા જિલ્લાની જનતામાં ભયની લાગણી ફેલાઈ છે. ભરૂચ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર અજાણ્યા વાહને અડફટમાં લેતા એક ટ્રકના ડ્રાઈવર ક્લીનરના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટના હજી તો તાજી જ છે ત્યારે વાગરા તાલુકાના દહેજ ખાતે એક ટેન્કર ચાલકે એક મોટરસાયકલ સાથે અથડાતા મોટરસાયકલ સવાર 16 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ દહેજના ટાવર ફળિયામાં રહેતા સંજયભાઈ માધવભાઈ વાળંદ ગતરોજ તારીખ 13મીના રોજ સવારના 10 વાગ્યાના અરસામાં તેમના સાઢુના દીકરા હિમાંશુ સાથે મોટરસાયકલ લઈને બજારમાં નાસ્તો લેવા ગયા હતા. આ લોકો નાસ્તો લઈને પાછા ફરતા હતા તે દરમિયાન એક ટેન્કરે તેમની મોટરસાયકલ સાથે અથડાઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર માસા ભળે નીચે ફંગોળાઈ ગયા હતા. અકસ્માત દરમિયાન 16 વર્ષીય હિમાંશુ ટેન્કરના વ્હીલ નીચે આવી જતા તેનું માથું છૂંદાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલકે તેનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે દહેજ પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.